કે તમારું પેમેન્ટ કે અવિનામનું તમે કીધી નાખ્યું ને એ કે તમે ટ્રાન્ઝેક્શન નથી છે તો હવે આ પેમેન્ટ ફેલી હોય $4 તો કોઈ દો મેં કેને લાખ 2 લાખ હતા પછી એમ નહીં મેં એટલી મહેનત કરી આજ માથું એનું જ મારું થયું મારું મગજ થોડું ફરી ગયું નહીં બનાવીને નવા હા એમાં શું એવું થાય પાછું ભાઈ બીજી વાત જ ન હોય આ તો અગાઉ ઓલું કરે આ તો હજારો બંધ થઈ ગયા જય દ્વારકાધીશ રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારું આપણા નવા લોકની માલિપા કેમ છે બધા એપ કે બધા મજામાં જશો ને ભાઈ મોજમાં જઈને આપણા લોક જોતા હોય મોજમાં જોઈએ તો મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા છે 10:30 જ ભાઈ પાછો આપણો લોક ચાલુ કર્યો છે તો ભાઈ મસ્ત મજાની નીંદર કરી અને ઉઠી ગયા છીએ ભાઈ સોરી જાગી ગયા છે ઉઠી તો કેદીના ગયા છીએ તો મિત્રો આજે તમારો ભાઈ છે એકદમ હેપી જો કે કાલનો આવી ગયો હે તો એમ થયું કે તમારી સાથે પણ શેર કરી દઈએ તો મિત્રો વાત આમ એવી છે તમને મને એમ કહેવામાં આમ શબ્દ નથી નીકળતા તો તમારા ભાઈએ તમારા બધાના ખાસ સપોર્ટથી એટલી બધી મહેનત અને તમારા સપોર્ટથી દ્વારકાધીશ માતાજીની દયાથી આજ પાછું આપણે કંઈક ન્યૂ થઈ ગયું છે શું થયું છે તમને આગળ જ જણાવીશ તો પહેલાં હું નીચે જાઉં મારી મમ્મીને કે કોઈને ખબર નથી એના ઉપર આપણે આજ પ્રેન્ક કરવાનો છે ભાઈ ઘરે કોઈને ખબર નથી ભાઈ મને અને એસડી બંનેને જ ખબર છે તમને ટૂંક સમયમાં પડી જાય ભાઈ પહેલાં તો આપણે નીચે જઈ મમ્મી ભાઈ પ્રેન્ક કરવાનો પ્રેન્ક એવી રીતના કરવાનો કે આપણો ભાઈ યુટ્યુબનું પેમેન્ટ છે ને પડવાનું નથી સમજી ગયા પહેલાં ચેક કરવા જવું એમ કહી પછી આવીને પછી એમ કહી દઈ કે ભાઈ પડવાનું નથી ને એવી રીતના જોઈએ આમાં ઘરના રિએક્શન કેવા આવે અને એ ઉપર તમને ખબર પડી ગઈ છે પ્રેન્ક કઈ બાબત ઉપરથી કરવાનો છે અને હું નવીન બધું થવાનું છે તો કન્ટિન્યુ રહ્યો જઈએ પહેલાં નીચે કારણ કે ત્યાં હું બોલું તો બધી ખબર પડી જાય પ્લાન મારો બધો તો હું ને એસડી હમણાં જાશું પહેલાં અહીંથી મમ્મી પાસે જાઉં મારે કારણ કે ડોક્યુમેન્ટ બધા એની પાસે છે તો ફટાફટ નીચે જાઉં અને પહેલાં રિએક્શન લો પૂછશે તો ખરી જ કે હું કરવું હું નહીં બરાબર તો જાઉં તો ભાઈ હું જાઉં છું મમ્મીમાં પૂછતી ને કાંઈ એટલે કાંઈ ભાઈ એને કીધું નથી આપણે એમ કીધું જોવા જવું હોય જ આવે એમ હે નહીં જોઈ આવશું ને પછી બધાના રિએક્શન લેવું ને એ ભાઈ જોયા જેવું છે તો હાલો ભાઈ ફટાફટ એને નીકળીએ તો ભાઈ ગામમાં આવી ગયા છીએ ને આપણી સાથે અત્યાર સુધી રહ્યો હોય અને એને આપણે સાથે ન લઈ જઈએ તો એ વાત ખોટી है ना भाई રામ રામ का मेरा भाई छोटा भाई है दिल से बहुत प्यारा है बहुत प्यार करता है बहुत प्यार करता है ओए तो ऐसा हूँ के गुआ कम ना हूँ न के गुआ के हूँ का वगा बोली है वंशे आवांगो ऐसा भाई सबको मिले તો ભાઈ હાલો હે ને હવે નીકળીએ ફટાફટ વરસાદ આવે એ પહેલાં અને આજ પાછી ભાઈ ગણેશ ચતુર્થી છે તો બધાને ગણેશ ચતુર્થીની ભાઈ હાર્દિક શુભકામનાઓ બધાય નવા નવા દિવસ સારા સારા ઉગાડે મારા કરતાં મારા બધા ભાઈઓને તમને બધાને આગળ વધારે માતાજીને દ્વારકાધીશને બધાને પ્રાર્થના છે તો હાલો મિત્રો નીકળીએ તો મિત્રો અત્યારે હું કરવાનું છે ને ગણેશ ચતુર્થી છે ને ગણેશ ચતુર્થી એક બહુ સારામાં સારું કામ થવાનું છે એટલે જયેશને છે ને ભાઈ મુહૂર્ત તો બહુ સારું છે રિવીલ હજી હું કંઈ કરતો નથી જયેશને કરવું છે બ્લોગમાં આગળ કરશે પણ જોરદાર મુહૂર્ત જોરદાર કામ થાય છે ભાઈ મંથલી આપણે પહોંચી ગયા છીએ ને હવે તમને કહી દઉં હું આપણું યુટ્યુબનું ભાઈ પહેલું પેમેન્ટ છે ને ભાઈ ફાઇનલી પડી ગયું હોય તો અત્યારે આપણે એને ભાઈ લેવા આવ્યા છીએ પેમેન્ટ રાખીને લેવાનું છે ને ભાઈ જયેશ માટે યાર આમ જોરદાર હરખ હું તમને એક્સપ્લેન નથી કરી શકતો યાર જોરદાર જમાવટ કરી ગયા તમારા બધાને સાથ સહકારી કારણ કે જયેશે જેડીની ચેનલ સ્ટાર્ટ કરી ત્યારનો એના ભેરો કેટલી મહેનત કરે એવું જોઉં છું ભાઈ મારા જવાની વાત જ અલગ છે હું તો આરામમાં કાઢું જ છું ખુલ્લા આમ જોઉં પણ જયેશથી મહેનત કરી અને તમે રિસ્પોન્સ આપ્યો યાર આમ જ આગળ વધારતા રહેજો હાલો ભાઈ કાઢી લઈએ કાઢો પૈસા $. તો મિત્રો ફાઇનલી તમારા ભાઈનું પેમેન્ટ આવી ગયું છે એટલા સમયથી ભાઈ આપણે મહેનત કરી હતી ફાઇનલી એનું રિઝલ્ટ મળી ગયું છે સવારના આપણે બધું હતા એટીએમ કારણ કે આપણે યુઝ નહોતું કર્યું એનું બધી પ્રોસેસ ચાલુ હતી અત્યારે મન કંઈ કર્યું છે ફાઇનલી કેસ આવી ગયો
આમ હરખ યાર વાત પૂછો મેં એવો તો ફાઇનલી હે ને ભાઈ ફટાફટ આપણે હે ને ભાઈ નીકળ ભાઈ હવે હે ને કેસ આપણે કાઢી લીધો ફટાફટ ઘીરે જઈએ ને ઘીરે આપણે તમને કીધું હતું ને પ્લાન મુજબ એને એક નંબર પ્રેન્ક કરવાનો હે તો હાલો ભાઈ જવા જ દ્યો ને જો આમ ઘરે ઘરે બધાને ફાર પડી જાવ નીકળીએ આ પેમેન્ટ નું નથી પડ્યું હજી નહીં પડે આ મહિનાની બ્લોક થઈ ગયું પેમેન્ટ બ્લોક થઈ ગયું ઉપર ટ્રાન્ઝેક્શન કેમ ખબર પડે હવે આવતા મહિને કે ફૂલ છે તો પડશે નકર નહીં પડે ઈ તો ઉપરથી જ વાંચી કારણ કે ડોલર જ કન્વર્ટ થયેલા અહીં ખબર ન પડે ને આને ડોક્યુમેન્ટ કઈ નથી ઘટતા એને થોડી બેંક ની ખબર હોય આમ સિવાય હે આમ સિવાય તો શું હોય એમ પૂછી લેવાય ને. એને ફોન કર્યો તો એમાં તો મને નોલેજ થઈ છે પડશે તો પડે કે આ મહિનામાં થઈ જાય બ્લોક થઈ જાય તો કે ઘણી થાય કે બ્લોક થઈ ગયું કે આમાં તો મુશ્કેલ છે બધું કરવું એમ લોકો શું કરે નથી કીધું હે શું કરે નથી ટ્રાન્ઝેક્શન માંથી જ થયું છે કે વિડીયો એ કે તમારા ઓલા થઈ ગયા ને એમાં જૂના બીજા જૂના વિડીયો હતા એને કે ઇન્કમ તમે ઓલી આવી નહીં થાય કે એના હિસાબે આખું એકાઉન્ટ બ્લોક થઈ ગયું હા તો થાય નકર થયું બીજું તો શું થાય નવું થાય નકર બીજું બનાવી જોઈએ હે ખોટી ના કાંઈ બધા ના આવે આપણે ના આવે કોઈ થાકે નહીં હું થાકે નવી ખોલ નાખશું બીજું શું આવે કેદી થાય જઈએ થાય ત્યાં કાંઈ હેરણમાં હું તમારે ક્યાં થવું હોય બીજું વરદી હેરાન છે 10,000 રૂપિયા જમા થયા હા તો શું થવું થાય ને કાંઈ બધી હોય ડોલર ન થાય એનું કંઈ નક્કી જ ન હોય તમને કંઈક ઓલું કંઈક તો ફોલ્ટ આવી જ જાય ગમે હા તો શું થઈ ગયું કેમ એમ કીધું વિજય એ ઉપરથી ડિટેલ અમને આમ આપી દઈએ મેલ આવી ગયો મને એ કે આ તમારે બ્લોક થઈ ગયું હવે તો શું થાય કંઈ ન થાય ખબર કો પેલે જ કરી લેવું કાઢો બીજું શું તો એમાં જો ને બીજું ક્યાં કઈ ઓપ્શન છે હવે પહેલાથી તો આ સબસ્ક્રાઈબર બધા ઈ ક્યાં ઈ નોખો હવે ગયું ઈ ચેનલ જ ભૂલી જવાની આખી નવી બનાવી નવા સબસ્ક્રાઈબર નહીં બનાવીને નવા પાછું એવું થાય આમાં ફોન કાંઈ એમાં શું એવું થાય પાછું કાંઈ બીજી વાત જ ન હોય હું તમને આ તો અગાઉ ઓલું કરે આ તો આ હજારો બંધ થઈ ગયા એમાં ના નહીં હું મહેનત કરીને આવી વસ્તુ કર રૂપિયા આપણે 20,000 તો પાથરી દીધા હોય એમાં બગાડી દઈએ પછી વસ્તુ ભેગું જ ન થાય ને કોઈ ખોટો ટાઈમ બગાડવો ને મગજ ધોળાવો રહે તાકી હોતા નથી ગોખે ઠંડા જાય એવા રૂપિયા અહીંયા મહેનત કરો ને ભાઈ થઈ જાય કાંઈ ભાઈ નવી ખોલ નાખશું બીજું શું હોય આઈસન બંધ થઈ ગઈ દાટ ગારું માં ખરેખર બ્લોક થઈ ગયું એકાઉન્ટ બ્લોક થઈ ગયું મેલ આકડી જ આવ્યો હાલ્યો હજી થયું એમ ગાડો બીજી હેન્જલ ખોલ નહીં ખબર આકડી ઘીરે જઈને જ ખોલ નાખું બીજી આકડી ઘીરે જઈને બીજી
તો ખરેખર બ્લોક થઈ ગયું. હું ખોટી ની વાતો કઈ મારે ખોલવી તો મારે બીજો અટાણું મહેનત કરીને હવે ન ખોલવું એ મારે. આમાં જ હોય કરવાની. તો આમાં કેવડા રૂપિયા મળે બધે? આપનું એક ને ભાઈ રહી રન ડાઉન થયું ને, બાકી ટાર્ગેટ તો પૂરા થઈ જ ગયા. હા બધું આપણે થઈ ગયું હતું. એ ટાર્ગેટ પાસે પૂરા થાય પાછું ડાઉન થાય. કાંઈ ડાઉન શું થાય પાછું. એથી આપણે કાલે જ ક્યાંક બહાર હોય ત્યાંથી બહારના લોક ચાલુ કરવા. અને એ જ રહ્યું ભાઈ, ગામમાં ભેગું નથી થતું. તો બંધ થઈ તો વિડીયો તો નવો કઈ લોક તમારે કરવો પેલો ઉતારે હો કઈ દે આગળ હવે. મિત્ર લાંબી ધડાયેલી બહુ. હું કહેતા હતા હું ન મળે એમ. નો મળે તો અલ્યાભાઈ કેમેરા હવે નો મળે તો નહીં મળે, પેલા એમ કે નો જ મળે. છે ગણી લ્યો. કોઈ ન કરતા કાંઈ આ બધી દેખાડવાનું નહીં, તમારી રીતે ગણી લ્યો. હા વાતો કરે. બોલો મિત્રો. રાખજો મનમાં, આમાં ચોકવાઈટ ન કરતા, મારે પછી આમાં ઘાણી થાય. હા નો કેતો હો કાંઈ એટલે કાંઈ ન થાય હો મારે. એ તો ઈ મહેનત પ્રમાણે મારે હોય. હવે આમ જો બાખા એવા મિત્રો મારશે ને. તો ભાઈ આવી ગયા આપણે માતાજીના દર્શન કરવા. માતાજીના ભાઈ દર્શન કરી લીધા છે, કારણ કે ભાઈ આની દયાથી તો આપણે અહીંયા સુધી પૂગ્યા છીએ. તો દર્શન કરી લીધા છે, જઈએ પાછા કરે. એ કે પેમેન્ટ નહીં પડે તમારું બધું બ્લોક થઈ ગયું. બેંકે ગયો કે તમારું પેમેન્ટ ગયા હવે નામનું તમે કીધી નાખ્યું ને એ કે તમારે ટ્રાન્ઝેક્શન નહીં થાય. તો હવે આ પેમેન્ટ ફેલી હોય $4. તો કોઈ નહીં મેં ક્યાં લાખ 2 લાખ હતા. ભાઈ એમ નહીં, મેં એટલી મહેનત કરી. આજ માથું એનું જ મારું થયું, મારું મગજ થોડું ફરી ગયું. 3 વર્ષથી મહેનત કરીને હવે પેમેન્ટ ન પડે. એવું કાંઈ કર. કેમ ખબર પડે એવું કાંઈ કર્યું? મેં કોઈ 3-4 ATM ને બદલાવ્યા, એટલે આટલી વાર લઈ ગયું. હવાનું ગયો તો બપોરે ગયો. 10:30 11 ગયો તો ત્યાં અટાણા હું કેટલા 4 વાગ્યા સુધી રમેશ ભાઈને વાત કરી? બધાને વાત કરી. તે શું કીધું? એ આમાં તો કે બહુ લુચાવાળું થઈ ગયું છે. થાય તો થાય. અમે તો એવું બધી 2-3 બેંકો મેં તપા કરી લીધો. જુનાગઢની બેંકે જાણ કરી લીધી બધી. હમ. કે આમાં તો મુશ્કેલ થવું બધું. તમારું આ પેમેન્ટ કે ફેલ ગણાશે આખું. એટલે મોનિટાઈઝ તો થઈ ગઈ. મોનિટાઈઝ થઈ ગઈ પણ ટૂંકમાં એ કે તમારી પેમેન્ટ જ કે ફેલ, આમાં પડશે જ નહીં. તો એમાં હું મૂંઝાણો ને. પણ તો મોડી ચાલુ $1 કરી હોય તો કેમ બેઠા રહીએ? એમાં કઈ તમતા કઈ મનમાં ન ગયા આપણે. પછી હવે તો મારે શું કરવું? તો એટલું કર્યું $100 એટલે વિડીયો મેં બનાવ્યા. આવું કેમ થયું? કેમ ખબર પડે કેમ થયું હોય? તો મેં બેંક બરોડામાં કોઈ એટલે ના નકર ક્યાંય ન થાય એમ. હે એવું નથી. બેંક બરોડાનું કાંઈ નથી. એ તો એ બેંક બરોડામાં હોય કે SBI માં કે તમારે હમ ખાવ ભાઈ, ખોટું કાંઈ નથી બોલતો. વિડિયો ચાલુ છે. અરે મેં નોટિસ બધાને કે મારી સાથે થયું, તમારી સાથે ટૂંકમાં ન થાય એવું કહેવા માટે મારે. તારા દાંત કાઢે છે. હે મને નથી ખબર. ખરેખર નથી પડ્યું. હું બધું હજી ડિટેલ મારા મેલ ટૂંકમાં આવી ગયા કે તમારું પેમેન્ટ કે ડિસેબલ થઈ ગયું છે બધું. મને ખબર હોય દગા કાલ કામ કાસું ન હોય. બેસ ફાઇનલી મિત્રો મમ્મીને પ્રેન્ક કરી નાખ્યો હોય. અમે સવારનો પ્લાનિંગ કરીને બેઠો હતો. જે કેમેરા અમારા કેમેરામેનને પકડાવી દઉં, 1x જરી કરી નાખો. ફાઇનલી મિત્રો આવી ગયું આપણું પહેલું પેમેન્ટ. થેન્ક યુ ભગવાન તમે એવી કમાણીમાં બરકત દે. જરીક આગળ આવી જાવ એટલે આમ થોડાક વોઇસ આવે. પહેલું પેમેન્ટ ઓ આવી ગયું. બનાવે મમ્મીને અરે આમ થોડુંક આમ ઉપર જોઈને તું ના વર્તી જા હું કે આપી કીધી તું એવું દાંત નથી. મિત્રો કાઢી. વાસોડો હોઈ ગયો કે થોડાક વેર મારા હે ને વેલા થઈ જાય. પેલું પેમેન્ટ આવી ગયું છે. તો હા. કેવું લાગે તને? અરે આજ તો મારો દીકરો તો કામીને પૈસા મને દીધા બહુ સારું લાગે છે. મેં મિત્રો પેમેન્ટ આવ્યું મારું ATM થોડું બ્લોક કરી નાખ્યું. બીજાના ATM માંથી પૈસા કેટલી ઉપાડ્યા. મહેનત કરતો તો આજ સફળ થઈ. મિત્રો 3 વર્ષ ત્યાં હું
વિડીયો ટૂંકમાં 2 વર્ષ ત્યાં કન્ટિન્યુ નાખું, 1 વર્ષ તો આપણે એટલી મહેનત નથી કરી, પણ ટૂંકમાં 2 વર્ષ સતત મહેનત કરી તો અહીંયા એટલું આપણે પેમેન્ટ મળ્યું છે. પેમેન્ટ કેટલું આવ્યું કે એટલું નહીં તમારે બધે જાણવું હોય તો કોમેન્ટ કરી નાખો. નેક્સ્ટ વિડીયો આપણે છે ને ભાઈ એની ઉપર બનાવી નાખશું. ને પ્રેન્ક તમને કેવો લાગ્યો એ કહી દેજો. તો ભાઈ જે પણ કોઈ ભાઈ નવા આવતા હોય ને ભાઈ મહેનત કરવાનું છે ને, મૂકતા નહીં. મેં પણ ઘણી મહેનત કરી છે ભાઈ, તો અહીંયા અત્યારે છે ને ભાઈ પેમેન્ટ મળ્યું છે. ને જે પણ અમુક લોકો એવા હતા કે આવી રીતના વિડીયો બનાવે ને આવી રીતના બનાવે, ન બનાવાય, આવું ન કરાય તેવું ન કરાય, ઘણા પાછળથી ટૂંકમાં વાત કરવાવાળા છે ઘણા હતા એવા, પણ કાંઈ વાંધો નહીં ભાઈ, માતાજી એને સુખી રાખે. તો એ વિશે શું કહેવાનું છે મમ્મી તારું? જો મને ફટાફટ બનાવતો હતો પણ મને વિશ્વાસ નહોતો આવતો કે આવું થાય એમ. કેદીનો મહેનત કરતો હતો અને મોઢું ઝાંખું લાગ્યું તો મને ઘડીક વાર તો હાસી જ લાગ્યું કે બહુ કઈ રીતો હતો. આખા ગામને બનાવે મમ્મી અને આ ખોટું થાય. તો મિત્રો આવું બધું આપણું પેમેન્ટ પેલું આવી ગયું છે અને મહેનત આપણે કરીને તમે બધાનો સાથ સપોર્ટથી એટલે બધું પહોંચ્યા છીએ. તો હજી ભાઈ એવો સાથ સહકાર બનાવ્યા કરો એટલે આપણે એટલું ને એટલું પેમેન્ટ આવ્યા કરે. આપણે તમારા બધા લીધે તમે અહીંયા આગળ પૂગ્યા છીએ. એટલે જે પણ કોઈ ભાઈ નાના મોટા હોય એટલે એમનું સમજવું કે ટૂંકમાં કોકના કહેવાથી આપણે બધું બંધ કરી દઈએ. ભાઈ ચાલુ રાખો, મહેનત કરવી પડે, પરબારું કાંઈ નથી. તમે પૈસા આમ દોડીને કરશો ને તો ભાઈ ઇઝી નથી. ટૂંકમાં પૈસાને તમે સાઈડમાં મૂકી દો, તમે એમ કરો કે નહીં ભાઈ હું કરવું જ છે મારે, તો તમે આગળ વધી શકશો. હું સવારનો ભાઈ ઉઠી અને રાતના કંઈ સૂવું નહીં તો ભાઈ કંઈ નક્કી હોતું જ નથી, કારણ કે ડેઈલી વિડીયો નાખવા ગોતવા મહેનત વાળો તો હે. ટૂંકમાં એવું નથી કે સોશિયલ મીડિયા મહેનત નથી, મહેનત બહુ છે. ટૂંકમાં આપણે આમાં ટૂંકમાં ઇન્વેસ્ટ કંઈ ન કરવો પડે, એમનો આપણે બોલવાના પૈસા દઈએ. એ આપણે આજ પહેલી વાર જોયું છે ભાઈ. મને ખુદને પણ વિશ્વાસ નહોતો કે આપણે બોલીને એમાં છે ને ભાઈ પૈસા કમાવું, પણ ટૂંકમાં કમાઈ લીધા છે આપણે બોલી નહીં. હજી ટૂંકમાં આ તો આપણે પેલું પેમેન્ટ છે, પણ હજી ઘણા પેમેન્ટ આપણે કરવાના છે, ખૂબ આગળ હજી વધવાનું છે. એટલું તો આપણા માટે સામાન્ય છે. તો ભાઈ અમારે છે ને સૌથી પહેલો સપોર્ટ જ અમારી બે માયું છે ને ભાઈ, એનો મળ્યો છે. તો બા કેવું લાગ્યું આપણે એના પેલું પેમેન્ટ આવ્યું એવું કઈથી? હારું લાગ્યું ભાઈ. અમને ભાઈ ભગવાન તને માતાજી માઈક લેવા દે. દીકરો કામી લઈ આવે તો સારું જ લાગે ને. ટૂંકમાં એટલા 3 વર્ષથી ભાઈ મહેનત કરતા હતા. બા ઘણા લોકો મહેનત કરે, એના ઉપર તમારે શું કેવું છે? બી એને પણ છોકરાઓને આવશે બધા અમુક કરતા હોય, મહેનત કરતા રહ્યો ભાઈ. મહેનત કરો તો મળે પૈસા, ન મહેનત કરો ક્યાંથી મળે. તો ભાઈ સૌથી વધારેમાં વધારે સપોર્ટ મારી બે માયુનો રહ્યો છે. અને અટાણે કેમેરો પકડીને છે ને એ મારી બેન, કારણ કે શૂટ મારે કાંઈ એને એચડી વધારે હોય આપણો ભાઈ, અને આ બેન આપણે કેમેરામાં ટૂંકમાં સપોર્ટ ઓમ ટૂંકમાં ક્યાંય અમારે વિડીયો કે એટલું બધું ભાઈ બેનને ટૂંકમાં આવતું નથી હજી, પણ મારો કેમેરામેન ટૂંકમાં એ જ છે. મારા જેટલા પણ વિડીયો શૂટ કરતો હોય ને તો મારી બેન જ કરે છે ભાઈ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. તો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ, રામ રામ બધાઈને.